ધોળકાના કેલિયા વાસણા ગામે પરંપરાગત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ભગવાન રણછોડરાયજીનું ભવ્ય મામેરું ભરવામાં આવ્યું। આ વર્ષે મામેરાના યજમાન બનવાનું સદભાગ્ય ઠાકોર સમાજને સાંપડ્યું હતું, જેમણે સોના ચાંદીના દાગીના અને કિંમતી વસ્ત્રો સાથે ભગવાનનું મામેરું સજાવ્યું। આ પ્રસંગે ઠાકોર સમાજની વાડીથી રણછોડરાય મંદિર સુધી ડીજેના તાલ અને જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ ધાર્મિક મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતો અને સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને મામેરું અર્પણ કરી મહાપ્રસાદ યોજાયો, જ્યારે આગામી 16 તારીખે અષાઢી બીજના પવિત્ર દિવસે ગામમાં ભવ્ય રથયાત્રાનું પણ આયોજન કરાયું છે। ભુવાજી પરિવાર તરફથી આજે એક જાકમજોળ મામેરાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આજે આ યજમાન બનવાનો જે ઠાકોર સમાજને અવસર મળ્યો છે, આજે એમનો પરિવાર એક હર્ષ ગેલો બન્યો છે અને આગળ ભક્તિભાવમાં તરબોળ થઈ ગયો છે। આજે આપ સૌ જોઈ રહ્યા છીએ તેવી રીતના અને આજે મામેરું ઉજવાયું અને આગામી 16 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા શ્રી રણછોડરાયજી મંદિર કેલિયાવાસણાથી પ્રસ્થાન થશે। ભગવાન જગન્નાથ રથયાત્રામાં હમણાં 5મી રથયાત્રામાં મામેરું ભરવાનો અવસર મળ્યો, એ અમને આનંદ છે। અમારા સમાજના પરિવાર સાથે અમે આ અનેરો અવસર મળ્યો,